દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ, વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે ચાંદો ના ખવાય. એક વખત થયું એવું કે આકાશમાં ચાંદો એની મમ્મી સાથે ઝપાઝપી કરતો હતો કપડાં પહેરવાની બાબતમાં, અને તોફાનમાં ચાંદા મામા ઉપરથી પડ્યા નીચે, અને એ ગયો પકડો બૂમો પાડતા પડ્યા. એટલામાં નીચે જંગલમાં એક મજાની લખોડી વાંદરી હતી. એણે ચાંદા મામાને કર્યા કેચ. હવે એક ખિસકોલિયા જોઈ ગઈ, દોડી સિંહભાઈ પાસે. સિંહભાઈ ચાંદા મામા નીચે આવ્યા છે, ચાંદો આવ્યો છે. અને ચાંદો તો બહુ ઠંડો મીઠો સરસ હોય, આઈસ્ક્રીમ જેવો. સિંહભાઈ કે મારે તો ચાંદો ખાવો જ છે. હવે એનું સાંભળીને બધા પ્રાણીઓ તૈયાર થઈ ગયા કે હા ચાંદો ખાઈએ. આજ સુધી બધું જાતનું ખાધું, આપણે ચાંદો ક્યારેય નથી ખાધો, બહુ મજા આવશે. બધા દોડ્યા સીધા લખોડીના ઝાડ પાસે. અને લખોડીના બે ફ્રેન્ડ્સ હતા, એક ચંદુ વાંદરો અને એક જંબુરો. બંને જણાએ કહ્યું કે લખોડી, આ બધા પ્રાણીઓ આવે છે ચાંદો ખાવા. ચાંદો ગભરાઈ ગયો કે લખોડી મને સંતાડ, હવે હું શું કરું? લખોડી એને પાંદડાથી ઢાંક્યો. બધા આવ્યા એટલે લખોડીએ કહ્યું કે શું થયું? તો કે અમને ચાંદો આપ, ખાવો છે, તારી એકલીએ નથી ખાવાનો. લખોડી કે હા મેં ચાંદો જોયો તો ખરો, પણ એ ગબડતો ત્યાં પેલી નદી પાસે જવાનો છે, અને કાલ સવારે આપણને બધાને નદી કિનારે ચાંદો મળશે ને આપણે ખાઈશું, તમે ખાજો, અત્યારે જાઓ. સિંહભાઈ કે સારું. બધા પોતપોતાના ઘરે ગયા. લખોડીએ તાબડતોબ એના બંને ફ્રેન્ડ્સને મોકલ્યા શહેરમાં, અને ઢગલા બંધ રૂ મંગાવ્યું, બધું ગમ મંગાવ્યું, અને સાથે મંગાવી છીકણી. અને લખોડી અને એના બંને ફ્રેન્ડ્સ ચંદુ ને જંબુરાએ આખી રાત ભેગા થઈને મોટો બોલ બનાવ્યો રૂનો, અને એની અંદર ભરી છીકણી, અને એ બોલ ત્યાં નદી કિનારે મૂકી દીધો. અને પછી સવારે એના ફ્રેન્ડને મોકલ્યો ચંદુને કે જા બધા પ્રાણીઓને કે ત્યાં નદી કિનારે જાઓ. બધા દોડતા ગયા કે ચાંદો ખાઈશું, મજા પડી. બધાએ રૂના મોટા બોલને પોતપોતાની જગ્યાએથી પચકા ભર્યા, અને બધાને છીકણી ગઈ એમના નાકમાં, અને જે અંદર બધું ગમ ચોંટ્યું હતું એ ચોંટી ગયું દાંતમાં. હવે બધા છીક ખાધી, મોઢા ચોંટી ગયા, ત્યાંથી ભાગ્યા. જતાં લખોડીએ કહ્યું કે જોયું, ચાંદો ખવાય, ચાંદો ખાઓ તો આવું થાય, તમે જોઈ લીધો ને, હવે કોઈ દિવસ ચાંદા પાસે આવતા નહીં. હવે ચાંદો કે લખોડી બહુ થયું, મને પાછો મમ્મા પાસે મોકલ. લખોડીએ કહ્યું સારું. લખોડીએ ચાંદાને ઉછાળ્યો, અને ઉપરથી એની મમ્માએ એને કરી લીધો કેચ. ત્યાં સામે મળ્યો એને શિવનો વાઘ. વાઘ કહે હું તુજને ખાઉં? ગાયે શું કહ્યું? ના ભાઈ મને ના ખવાય, ના ભાઈ મને ખવાય નહીં. ગાયના ઘીવો તો દીવો થાય, ગાયના ઘીનો તો દીવો થાય.
અને ગાયનું ઘી મહાદેવને ચડે. ગાય રે ગાય તું મારી ગાય, નિત નિત